हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, हम न सोचे। આ જન્મમાં છે ને એટલું બધું આપો, કોઈને પ્રેમ આપો, પૈસા વાળા હોય તો પૈસા આપો, શરીર સારું હોય તો તમારા દ્વારા સેવા આપો, એટલું બધું બેલેન્સ કરો. इतनी शक्ति हमें देने दाता, विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना. બસ એટલી સમજ પરવરદિગાર મને દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. જ્યારે સુખ મળે ત્યારે આપણને વહેંચવાનું મન થાય, વહેંચવાનું. જે આપણી પાસે છે અર્પણ કરતા શીખો, જે છે એ આપો. કાંઈ ન હોય તો કોકને પ્રેમ કરો, પ્રેમ કરો, નિસ્વાર્થ પ્રેમ કરો, એને વહાલ કરો. એ તો ભગવાને આપ્યું છે ને આપણને યાર. અને પ્રેમ પ્રેમ જ્યારે થઈ જાય ને ત્યારે મારા બાપ પેન્ટ શર્ટમાં પણ તમે સાધુથી મહાન થઈ જાઓ યાર. ચંડકોશ મહાવીરને જ્યારે ડંખ મારે ત્યારે એમાંથી દૂધની છેડ ફૂટે. મહાવીર ભગવાનના ચરણમાંથી દૂધ નીકળે. વિચાર તો કરો, લોહી નીકળે ને નકર. ચંડકોશ નામનો સર્પ જ્યારે મહાવીર સ્વામીને કરડ્યો ત્યારે દૂધ નીકળ્યો. આ શક્ય નથી. બ્રહ્માની સંસ્કૃતિ જે પ્રકૃતિ છે ને એમાં આવું હોય નહીં. કોઈએ પૂછ્યું કે મહાવીર સ્વામીને દૂધ કેમ નીકળ્યું, ત્યારે એક બહુ મોટા સાધુ એનો જવાબ આપ્યો. એક માતાને જો એક બાળક પ્રત્યે વાત્સલ્ય ફૂટે તો એના સ્તનમાંથી દૂધ નીકળતું હોય તો મહાવીર સ્વામીને તો આખા જગત માટે કરુણા ફૂટી હતી, એટલે દૂધ નીકળવું જ પડે. એ ચૈતન્ય મહાપ્રભુ મોરના પીછાને જોવે ને ત્યાં આખી સમાધિ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસની પાસે કોઈ જય મહાકાળી કે ત્યાં તો રામકૃષ્ણ પરમહંસ પ્રેમની સમાધિની અંદર કરકાવ થઈ જાય.